સૌપ્રથમ એક નજર કરી લઈએ વરસાદી તસવીરો પર। સવારથી રાજ્યના 20 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ। દ્વારકા ઉપલેટામાં 4 કલાકમાં 2 ઇંચ વરસાદ। ગઈકાલના ભારે વરસાદ બાદ હજુ પણ પાણી ભરાયેલા છે। દ્વારકાની ખોડિયાર ચેકપોસ્ટ પાસે હાઈવે પર પાણી ફરી વળ્યા। રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર માટે બંધ કરાયો। રસ્તા પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી। ખોડિયાર મંદિર પાસે એનડીઆરએફની ટીમ તૈનાત। દ્વારકાના જામરાવલમાં નીચાણવાળા વિસ્તારમાંથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। હોડીની મદદથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। વર્તુ 2 ડેમના પાણી ફરી વળતા રેસ્ક્યુ કરાયું। ભારે વરસાદથી જામરાવલનું જનજીવન પ્રભાવિત થયું। દ્વારકાના દરિયામાં ફસાયેલા માછીમારોનું રેસ્ક્યુ કરાયું। 13 માછીમારોનું ઇન્ડિયન કોસ્ટગાર્ડે રેસ્ક્યુ કર્યું। ખરાબ હવામાન વચ્ચે કોસ્ટગાર્ડે રેસ્ક્યુ કર્યું। માછીમારોને સલામત રીતે ઓખા બંદર ખસેડાયા। યાત્રાધામ દ્વારકામાં હર્ષદ માતાજીના મંદિર પાસેના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા। વર્તુ 2 ડેમના પાણી યાત્રાધામ પહોંચ્યા। હર્ષદ સુધી હર્ષદ માતાજીના મંદિર પાસેની દુકાનોમાં પાણી ઘૂસતા વ્યાપક નુકસાન પહોંચ્યું છે। સતત પાણીની આવક ચાલુ રહેતા યાત્રાધામ હર્ષદમાં જનજીવન પ્રભાવિત છે। જામનગરમાં ભારે વરસાદ બાદ સ્થિતિ વિકટ બની છે। નવાગામ ખેડ વિસ્તારમાંથી લોકોનું રેસ્ક્યુ કરાયું। પાણીમાં ફસાયેલા લોકોનું સ્થળાંતર કરાયું। લોકોની સલામતી માટે ધારાસભ્ય રીવાબા જાડેજા મેદાને આવ્યા। નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને ખસેડવા તંત્રએ સૂચના આપી। જામનગરમાં ભારે વરસાદથી હાલાકી વધી છે। મુખ્ય માર્ગોથી લઈ સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે। શહેરના 4 વોર્ડના મોટાભાગના ઘરમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। કાલાવડ, નાકા બહાર, ઘાંચી ખડકી, મોહનનગર પાણીમાં તેમજ નવા ઘેડ, રામેશ્વરનગર સોસાયટીઓમાં પાણી ભરાયા છે। હરિદ્વાર પાર્ક સોસાયટીના ઘરમાં પણ 3 ફૂટ સુધી પાણી ભરાયા છે। વડોદરામાં કુદરતે બતાવ્યું છે રૌદ્ર સ્વરૂપ। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। વરસાદી વિરામ લેતા 48 કલાક બાદ પણ પાણી યથાવત। અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે। પોરબંદર જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। પોરબંદરના ઘેડ પંથકમાં ચારે તરફ જળબંબાકાર। પૂરના પાણી અનેક ગામોમાં ફરી વળ્યા। દર વર્ષે ઘેડ વિસ્તારમાં ભરાય છે પાણી। પાણીનો ત્વરિત નિકાલ કરવામાં। દ્વારકાના ખંભાળિયામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ। અનેક સોસાયટીઓમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત। ફાયર વિભાગની ટીમે 25 જેટલા લોકોનું સ્થળાંતર કરી સલામત સ્થળે ખસેડ્યા। ખંભાળિયામાં ખાબક્યો છે 18 ઇંચથી વધુ વરસાદ। દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ। રણજીતપુર ગામ થયું પાણી। ગ્રામ પંચાયત કચેરી અને સરકારી શાળામાં પાણી ઘૂસ્યા। ગામની મુખ્ય બજારમાં પૂરના પાણી ફરી વળ્યા। કાર સહિતના વાહનો પાણીમાં ગરકાવ। દ્વારકામાં આવેલ ગોમતી નદીમાં ઉપરવાસના વરસાદી પાણીની આવક વધતા મંદિરોમાં ઘૂસ્યા પાણી। ગોમતી ઘાટ પર આવેલા હરિકુંડ પાસે હવેલી વરસાદી પાણીમાં ગરકાવ। સતત વરસાદના કારણે કિનારે આવેલ મંદિરમાં ઘૂસ્યા પાણી। ભારે વરસાદને પગલે દ્વારકામાં યાત્રિકો અટવાયા। દ્વારકાના ખંભાળિયામાં ખાબકેલા ભારે વરસાદથી તેલી નદીમાં ઘોડાપૂર। તેલી નદીમાં પૂર આવતા મહાપ્રભુજીની બેઠકમાં પાણી ઘૂસ્યા। ખંભાળિયા પંથકમાં જળબંબાકારની સ્થિતિ। ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત। પંથકમાં ખાબકેલા ધોધમાર વરસાદથી લોકોને હાલાકી। દ્વારકામાં સતત 2 દિવસ સુધી ભારે પવન સાથે વરસાદ। ભારે પવન વરસાદને લઈને દ્વારકા શહેરમાં પાણી ભરાયા છે। મુખ્ય માર્ગો વરસાદના પાણીથી બંધ થયા છે। શહેરનું રાવડા તળાવ વરસાદી પાણીમાં ગરકાવ। છેલ્લા 24 કલાકમાં 15 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। દ્વારકામાં સતત 2 દિવસથી ભારે પવન સાથે વરસાદ। ભારે વરસાદને લઈને દ્વારકા શહેર પાણીમાં ગરકાવ। મુખ્ય માર્ગો વરસાદી પાણીથી બંધ થયા છે। વરસાદથી હનુમાનજી મંદિર પાણીમાં ગરકાવ। જામનગરમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે। ભીમવાસ વિસ્તારમાં નેવીને ઉતારવામાં આવી છે। 2,500 ઘરમાં હાલ પાણી ભરાઈ ગયા છે। નેવી દ્વારા લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરાઈ। ભારે વરસાદથી લોકો 36 કલાકથી સુવિધા વિહોણા। ભારે વરસાદથી જામનગર જળમગ્ન થયું છે। પૂર્વ વિસ્તાર સંપૂર્ણ બેટમાં ફેરવાઈ ગયો છે। સ્મશાન પર વરસાદી પાણી ફરી વળ્યા છે। સ્મશાનની દિવાલ પણ ધરાશાયી થતા 48 કલાકથી એક પણ અંતિમ વિધિ નથી થઈ। નડિયાદના સિલોડ ગામે મહિલાનું રેસ્ક્યુ કરાયું છે। બાળકનો જન્મ થતાં જ સારવાર જરૂરી હોય રેસ્ક્યુ કરાયું છે। 108 સાથે એસડીઆરએફની ટીમે બાળક સાથે માતાનું રેસ્ક્યુ કર્યું। કબાટ સુધીના પાણીમાંથી બાળક અને માતાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું।
રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગણોદ ગામે મિનલબેન નામના 23 વર્ષીય યુવતીને સાપ કરડતા એસડીઆરએફ ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું. ગણોદ ગામ અને પોરબંદર હાઈવે પરના કોઝવે પરના ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે રેસ્ક્યુ કરાયું. ઉપલેટા મામલતદારનો સંપર્ક કરી એસડીઆરએફ ટીમ દ્વારા યુવતીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. યુવતીને 108 દ્વારા ઉપલેટાના ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા. રાજકોટમાં ભારે વરસાદમાં પોલીસ રહી લોકોની પડખે. જ્યાં પણ જરૂર પડી પોલીસ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું. થોરાળા પોલીસ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું. ચોકીદાર તથા તેની સગર્ભા પત્નીનું પણ પમ્પિંગ સ્ટેશન ખાતેથી રેસ્ક્યુ કરાયું. રાજકોટમાં સતત વરસાદથી લોકોને હાલાકી પડી રહી છે. શહેરના લલુડી વોકડી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી. પોલીસે ઘરમાં રહેલા વૃદ્ધને 5 ફૂટ પાણીમાંથી બહાર કાઢ્યા. લોકોને સલામત સ્થળે ખસી જવા કલેક્ટરે કરી અપીલ. રાજકોટમાં અનરાધાર વરસાદ પડતા એરપોર્ટની દિવાલ તૂટી હતી. જૂના એરપોર્ટની દિવાલ તૂટતા સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા હતા. જાગૃતિ સોસાયટી અને ભૌમેશ્વર વિસ્તારમાં પાણી ઘૂસી આવ્યા હતા. કેટલાક મકાનોની પણ દિવાલ તૂટી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. રાજકોટના આજી નદીમાં પાણીના પ્રવાહમાં થોડો ઘટાડો થયો છે. પાણીના ઘટાડા બાદ તારાજીના દ્રશ્યો જોવા મળ્યા. પાણીના પ્રવાહથી રસ્તાઓનું ધોવાણ થયું છે. નદીમાં પણ પ્રોટેક્શન દિવાલ પડી અને લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા હતા. ગોંડલના મોટી કિલોરી ગામે પાણીના પ્રવાહમાં કાર તણાઈ હતી. વસાવડ અને મોટી કિલોરી ગામ વચ્ચેના કોઝવે પરથી ઇકો કાર પાણીમાં તણાઈ હતી. કારમાં 2 થી 3 લોકો સવાર હતા. મોરબીના આમરણ માળિયા પંથકમાં ભારે વરસાદ બાદ પાણી ભરાયા છે. પાણી ભરાતા લોકોને હાલાકી. હજનાળી ગામે અંતિમ યાત્રા પણ ભરાયેલા પાણીમાંથી કાઢવી પડી. ખેડાના મહેમદાબાદમાં પોલીસે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. વાટવાડીથી વમાલી ગામ જવાના રોડ પર પાણીમાં કાર ફસાઈ હતી. પોલીસના જવાનોએ જેસીબીની મદદથી કારમાં સવાર તમામ લોકોને બહાર કાઢ્યા હતા. તમામ લોકોએ પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રનો આભાર માન્યો. વડોદરામાં ભારે વરસાદ બાદ પરિસ્થિતિ વકરી છે. શહેરના અનેક વિસ્તાર વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા છે. એનડીઆરએફે 7 જેટલા દર્દીનું રેસ્ક્યુ કર્યું છે. હોસ્પિટલમાં પાણીના ભરાવાથી રેસ્ક્યુ કરાયું. શહેરમાં એનડીઆરએફ કરી રહી છે સતત કામગીરી. વડોદરામાં રેસ્ક્યુ ઓપરેશન યથાવત. એનડીઆરએફ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારમાં રેસ્ક્યુ. દેણા ગામની આજુબાજુ વિસ્તારમાંથી 192 લોકોનું રેસ્ક્યુ કરાયું. વડોદરા શહેર અને આજુબાજુના વિસ્તારમાંથી 1300 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું છે. મોરબીમાં પીજીવીસીએલના કર્મચારીઓને સતત ખડેપગે રહી રહ્યા છે. ભારે વરસાદના વચ્ચે પણ પીજીવીસીએલની ટીમ કાર્યરત છે. અવિરત વરસાદ છતાં શહેરમાં વીજ પુરવઠો યથાવત છે. છેવાડાના વિસ્તારમાં પીજીવીસીએલની ટીમ જીવના જોખમે કામ કરી રહી છે. વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રોડ ધોવાઈ ગયો છે. થુવાવી ગામ નજીક ડામરનું લેવલ ધોવાઈ ગયું છે. ગઈકાલે મુખ્ય રસ્તાઓ પર હતા દેવ ડેમના પાણી. તાજેતરમાં જ કરોડો રૂપિયાના ખર્ચે બન્યો છે રોડ. એક બાજુનો રસ્તો બંધ કરાયો છે. સુરતમાં ગટરિયા પાણીથી હાલાકી સર્જાઈ છે. 3 દિવસ બાદ કાદરશાની નાળમાં ગટરિયા પાણીની પરિસ્થિતિ યથાવત જોવા મળી છે. ઘૂંટણસમા પાણીમાં અવરજવર કરવા લોકો મજબૂર બન્યા છે. દર વર્ષે ભરાતા પાણીને લઈને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. ઉપલેટા તાલુકાનું લાઠ ગામમાં સંપર્ક વિહોણું થયું છે. નદી નાળાઓમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ છે. લાઠ ગામના અનેક રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. હજુ પણ પરિસ્થિતિ વધુ વિકટ બને તેવી સંભાવના છે. સરપંચ દ્વારા અનેક પરિવારોને સલામત સ્થળે ખસેડાયા છે. રાજકોટમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે. રાજકોટની એસબીઆઈ બેંકના સેલરમાં પાણી ભરાયા છે. બેંકની અંદરનો વિડીયો સામે આવ્યો છે. સેલરમાં રાખવામાં આવેલા લોકરમાં પાણી ભરાયા છે. બેંકમાં રહેલા લોકર પર પાણીમાં ગરકાવ થયો છે. કાગળો અને દસ્તાવેજ પલળી ગયા છે. બનાસકાંઠાના ઉપરવાસમાં ભારે વરસાદને લઈને બનાસ નદી 2 કાંઠે વહી રહી છે. સિઝનમાં સૌ પ્રથમવાર નદી 2 કાંઠે વહી રહી છે. નદી 2 કાંઠે થતા પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો. આણંદ જિલ્લામાં સતત વરસાદી માહોલથી જનજીવન પ્રભાવિત થયું છે. સતત વરસાદથી જિલ્લાના 400થી વધુ તળાવ ઓવરફ્લો થયા છે. પેટલાદમાં 27, આણંદમાં 28, ઉમરેઠ તાલુકામાં 22 તળાવ ઓવરફ્લો થયા છે. બોરસદમાં 32, સોજિત્રામાં 21, આંકલાવમાં 24, તારાપુરમાં 20 તેમજ ટોટલ 200 જેટલા ગામ પાણીમાં ગરકાવ થયા છે.
વડોદરા ફાયર બ્રિગેડનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. કલાલીમાં હોસ્પિટલ આઈસીયુમાંથી દર્દીઓને રેસ્ક્યુ કરાયા હતા. સ્ટ્રેચરમાં જ દર્દીઓને રેસ્ક્યુ કરી લઈ જવામાં આવ્યા હતા. ધોધમાર વરસાદથી કલાલીમાં હોસ્પિટલમાં પાણી ભરાયા હતા. માંજલપુર વડસરમાં પાણી ભરાયા છે. વડોદરાવાસીઓ માટે ચિંતા વધી છે. વિશ્વામિત્રી નદીની સપાટી વધી છે. વિશ્વામિત્રી નદીની સપાટી 36.50 ફૂટ પર પહોંચી છે. આજવા સરોવરની સપાટી 213.62 ફૂટ છે. જો વધુ વરસાદ પડશે તો શહેરીજનોની મુશ્કેલી હજુ પણ વધશે. વડોદરામાં પૂરની સમસ્યા યથાવત છે. હરણી વિસ્તારમાં ફાયર વિભાગની રેસ્ક્યુ કામગીરી ચાલુ છે. અનેક મકાનમાં ફૂડ વિતરણ કરવામાં આવી રહ્યું છે. 2 દિવસથી હરણી વિસ્તાર 10 ફૂટ પાણીમાં ગરકાવ છે. પોરબંદરમાં ભારે વરસાદથી પાણી ભારે વરસાદને પગલે પોરબંદરના ગરેજ ગામમાં ફરતી થઈ હોડી. ઉપરવાસના પાણી ઘેડ પંથકમાં ફરી વળતા ગરેજ ગામ પાણીમાં ગરકાવ. ગામમાં આવવા જવાના રસ્તા પર 4 ફૂટથી વધુ પાણી ભરાયા છે. ગામમાં વધુ પાણીની આવક થતા ગ્રામજનો હવે હોડીના સહારે. દ્વારકામાં ભારે વરસાદથી સર્જાઈ છે જળબંબાકારની સ્થિતિ. યાત્રાધામ દ્વારકામાં આવેલ ઇસ્કોન ગેટ હાઈવે રોડ વરસાદી પાણીમાં ગરકાવ. ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જતા યાત્રિકો પરેશાન થયા. ઇસ્કોન ગેટ આસપાસ આવેલી તમામ દુકાનો વરસાદી પાણીમાં ગરકાવ. ખેડાના માતર તાલુકામાં ખેતરમાં પાણી ભરાયા છે. ડાંગરના પાક પર વરસાદી પાણી ફરી વળ્યા છે. પરિયેજ, દલોલી, ચિંજીવાડા ગામના ખેતરમાં પાણી ભરાયા છે. 10,000 વીઘા જમીનમાં વરસાદી પાણી ભરાયા છે. સરકાર સહાય ચૂકવે તેવી ખેડૂતોની માંગ. બોટાદના રાણપુરના ચંદ્રવા ગામની નીલકા નદીમાં પૂર આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પૂર આવ્યું છે. જાળીલા, સુંદરિયાણા, મોટી વાવડી, દેવગણામાં વરસાદી માહોલ છે. જિલ્લામાં છેલ્લા 3 દિવસથી પડી રહ્યો છે વરસાદ. અરવલ્લીના મોડાસામાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. વરસાદ વરસતા મગફળીના પાકમાં પાણી ભરાઈ ગયા છે. 25થી વધુ ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે. 2 વાર વાવણી કર્યા બાદ પણ પાકમાં નુકસાન છે. રેલવે વિભાગ દ્વારા પાણી નિકાલ નહીં કરવામાં આવતા પાક નિષ્ફળ. ખેડૂતોની તંત્રને રજૂઆત છતાં કોઈ જ મદદ નથી કરાઈ. અમદાવાદના શેલા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. વરસાદના વિરામ બાદ ભરાયેલા પાણી યથાવત છે. ટેક્સ વસૂલવા છતાં સુવિધા બિલકુલ નથી મળતી. થોડા જ વરસાદમાં દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ સર્જાય છે, છતાં તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવામાં નથી આવી રહ્યા. બનાસકાંઠાના ડીસાના કંસારી ગામના ખેતરો પણ બેટમાં ફેરવાયા છે. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. બાજરી, જુવાર, મગફળી સહિત ઘાસચારામાં પણ ખૂબ જ મોટું નુકસાન છે. વરસાદી પાણીથી કંસારીના ખેતરો બેટમાં ફેરવાયા છે. ખેડૂતોની સરકાર પાસે સહાયની માંગ. દ્વારકાના જામખંભાળિયા પંથકમાં પણ ધોધમાર વરસાદ. ઘી નદી ભયાનક સપાટીએ પહોંચી છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. ધોધમાર વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. તો મોરબીમાં મચ્છુના પાણીએ તારાજી સર્જી છે. મચ્છુ માતાજીના મંદિરમાં મોટા પાયે નુકસાન. મચ્છુ માતાજી મંદિર ગઈકાલે પાણીમાં ડૂબી ગયું હતું. મચ્છુ માતાજી મંદિરમાં આજે પાણી ઓસર્યા છે. મંદિરમાં કાદવનું સામ્રાજ્ય જોવા મળ્યું. ખેડા જિલ્લામાં આવેલું સૌથી મોટું તળાવ ઓવરફ્લો થયું છે. કપડવંજ તાલુકાના સાવલી તળાવમાં નવા નીરની આવક થતા ઓવરફ્લો થયું છે. સાવલી તળાવની આજુબાજુમાં આવેલા 15 જેટલા નાના મોટા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે. નવા નીરની આવક થતા આજુબાજુના ખેડૂતોમાં જોવા મળી ખુશી. જામનગરમાં 15 ઇંચ વરસાદ બાદ મેઘતાંડવની સ્થિતિ સર્જાઈ છે. આર્મી અને નેવીના જવાનોએ બચાવ કાર્યનો મોરચો સંભાળ્યો છે. 50 આર્મીના જવાનો અને નેવીના 30 જવાનો રેસ્ક્યુમાં જોડાયા. 120 વ્યક્તિઓને રેસ્ક્યુ કરવામાં આવ્યું. તો રાજકોટમાં ભારે વરસાદની પરિસ્થિતિ વકરી છે. ધોધમાર વરસાદ બાદ આર્મીએ મોરચો સંભાળ્યો હતો. આર્મીએ શહેરના અલગ અલગ વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં લીલુડી, વોકરી તેમજ રામનાથપરા અને જંગલેશ્વરમાં નિરીક્ષણ કર્યું હતું. સુરેન્દ્રનગરમાં થોરિયાડી ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને ડેમ ઓવરફ્લો થયો છે. સાયલા તાલુકા સહિત આસપાસના ગામોને પાણી પૂરું પાડે છે થોરિયાડી ડેમ. ડેમ ઓવરફ્લો થતા અનેક ગામોને એલર્ટ કરાયા છે. 5 વર્ષ બાદ થોરિયાડી ડેમ ઓવરફ્લો થતા લોકોમાં ખુશી. અમરેલીના બાબરા પંથકમાં 4 દિવસથી સતત વરસાદી વાતાવરણ. બાબરાના પાંચાળ પંથકનો કરિયાણા ડેમ છલકાયો છે. બાબરાના 2 ડેમ 2 દિવસમાં ઓવરફ્લો થયા છે. રામપરા ડેમ બાદ હવે કરિયાણા ડેમ પણ ઓવરફ્લો.
અરવલ્લીના મોડાસાના માઝુમ ડેમમાંથી છોડાયું છે પાણી. માઝુમ ડેમમાંથી 2700 ક્યુસેક પાણી છોડાયું છે. ડેમના 3 દરવાજા ખોલીને ડેમનું રૂલ લેવલ જાળવવામાં આવ્યું છે. મોડાસા, ધનસુરા અને બાયડના 35થી વધુ ગામોને એલર્ટ કરાયા છે. માઝુમ નદી સિઝનમાં પહેલીવાર 2 કાંઠે વહેતી થઈ. સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ભાદર ડેમ ઓવરફ્લો થયો છે. રાજકોટની જીવાદોરી સમાન આજી, ન્યારી અને ભાદર ડેમ ઓવરફ્લો થયો છે. રાજકોટ, જેતપુર સહિતના 46 ગામની સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા દૂર થઈ છે. જેતપુર, ગોંડલ, જામકંડોરણા, ધોરાજીના 22 ગામને એલર્ટ કરાયા છે. સુરતવાસીઓ માટે આવ્યા રાહતના સમાચાર. ઉકાઈ ડેમમાંથી પાણીની જાવકમાં ઘટાડો થયો છે. ડેમના ઉપરવાસમાંથી 1,18,000 ક્યુસેક પાણી આવતા ડેમમાંથી પાણી છોડવાની પ્રક્રિયામાં ઘટાડો કરાયો છે. ડેમના 12 દરવાજા ખોલી તાપી નદીમાં 1,48,000 ક્યુસેક પાણી છોડાયું છે. ડેમની સપાટી પહોંચી છે 335.45 ફૂટ પર. તો ગીર સોમનાથના ગીર જંગલમાં પણ ભારે વરસાદ છે. ધોધમાર વરસાદથી શિંગોળા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમના 3 દરવાજા 0.60 મીટર ખોલાયા છે. ડેમ ઓવરફ્લો થતા 12 ગામને એલર્ટ કરાયા છે. રાજકોટનો આજી ડેમ 20મી વખત ઓવરફ્લો થયો છે. ભારે વરસાદના કારણે ડેમમાં નવા નીર આવ્યા છે. રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ છે. 29 ફૂટની સપાટીએ આજી ડેમ ઓવરફ્લો થયો. અમરેલી જિલ્લાના જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઈ છે. વડિયાનો સુરવો ડેમ ઓવરફ્લો થયો બાદ અમરેલીનો ઠેબી ડેમ પણ ભરાયો છે. અમરેલીના ઠેબી ડેમના 2 દરવાજા 0.3 ફૂટ ખોલાયા છે. ઠેબી ડેમના 2 દરવાજા ખોલાતા 1,112 ક્યુસેક પાણીની આવક થઈ છે. ઠેબી ડેમ નીચે આવતા ગામોને એલર્ટ કરાયા. ભાવનગરમાં વરસાદથી કાળુબહાર ડેમ ઓવરફ્લો થયો છે. કાળુબહાર ડેમ ઓવરફ્લો થતા ડેમનો 1 દરવાજો ખોલાયો છે. ડેમનો દરવાજો ખોલતા ભાલ પંથક પાણીથી તરબોળ થયું છે. ઘેરો નદીમાં પાણીની આવકથી પુલ પર પાણી ફરી વળ્યા છે. તંત્રએ પુલ પર બેરિકેડ મૂકી અવરજવર બંધ કરી છે. ખેડા જિલ્લામાં આવેલું સૌથી મોટું તળાવ ઓવરફ્લો થયું છે. કપડવંજ તાલુકાના સાવલી તળાવમાં નવા નીરની આવક થતાં ઓવરફ્લો થયું છે. સાવલી તળાવની આજુબાજુમાં આવેલા 15 જેટલા નાના મોટા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે. નવા નીરની આવક થતાં આજુબાજુના ખેડૂતોમાં જોવા મળી ખુશી. સુરતમાં લોકો જીવના જોખમે કોઝવે પરથી પસાર થવા મજબૂર. માંડવી તાલુકાના મુંજલાવથી બૌધાન જતો માર્ગ બંધ છે. ભારે વરસાદના પગલે છેલ્લા 6 દિવસથી માર્ગ બંધ છે. લોકો જીવના જોખમે કોઝવે પસાર કરવા મજબૂર. ભારે વરસાદથી વાવ્યા ખાડી પરના કોઝવે પર પાણી ફરી વળ્યા. મહીસાગરમાં ભારે વરસાદ બાદ જિલ્લાના નદી નાળા છલકાયા છે. તો જિલ્લાના ધોધ અને ઝરણા સજીવંત થયા છે. વાવ કુવાનો ધોધ જોવા લોકો ઉમટી પડ્યા હતા. નવા નીર આવતા વાવ કુવા ધોધ જીવંત બન્યો છે. ભરૂચમાં ભૂખી ખાડીના પાણી ફરી વળ્યા છે ખેતરોમાં. વડોદરામાં ભારે વરસાદને પગલે ભૂખી ખાડી ગાંડીતૂર થઈ છે. પાણીનો પ્રવાહ ભૂખી ખાડીમાં છોડાતા ખેતરો જળબંબાકાર થયા છે. વિશ્વામિત્રી નદી ઓવરફ્લો થતા પાણી ખાડીમાં છોડાયા છે. વડોદરાના પાણી ભરૂચ તરફ વળતા નદી નાળા છલકાયા. જામનગરમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. પંચાયત હસ્તકના 47 માર્ગો બંધ કરાયા છે. ભારે વરસાદ અને પવનથી માર્ગો પર વૃક્ષ પડ્યા છે. કોઝવે પુલ પર પાણી ફરી વળતા માર્ગો બંધ થયા છે. ભારે વરસાદથી શહેર અને જિલ્લાના માર્ગો પાણીમાં ગરકાવ થયા. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના લીધે હાલાકી. ઉપલેટા પાસે મોજેશ્વર આશ્રમ નજીક ચેકડેમની પાળ તૂટી હતી. મોજ નદી ઉપર બનાવવામાં આવેલા ચેકડેમની પાળ તૂટી હતી. આસપાસના અનેક ગામમાં 36 કલાકથી વીજળી ગુલ છે. વીજળી ગુલ થતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે.